હેલો ફ્રેન્ડ્સ, હું પઠાણ મુજમ્મિલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં। આજે હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ। તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ। તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી કઈ છે? એનો આન્સર આવે ભાદર। આ જે ભાદર નદી છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? એનો આન્સર આવે માથાસર। આ માથાસર એ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? એનો આન્સર આવે કપરાડા અને ધરમપુર। ગુજરાતનો સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરમાં પડે છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક વંશના કુળનું નામ શું હતું? એનો આન્સર આવે મૈત્રક। મૈત્રક વંશના કુળનું નામ મૈત્રક જ હતું। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશનો સ્થાપક કોણ હતો? એનો આન્સર આવે મૂળરાજ પહેલો, જેને આપણે મૂળરાજ સોલંકીના નામે ઓળખીએ છીએ, એ સોલંકી વંશનો સ્થાપક હતો। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા પર કોણ હતું? એનો આન્સર આવે જાદી રાણા। પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા પર જાદી રાણા કરીને રાજા હતો એ હતો। આ જાદી રાણા સત્તા પર હતો। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? એનો આન્સર આવે કચ્છ। કચ્છ જિલ્લામાં આ ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? એનો આન્સર આવે ત્રીજું। બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે। એટલે આપણે એના અક્ષર ગણી લેવાના, બાજરીના 1, 2 ને 3, તો ત્રીજું સ્થાન, એવી રીતે યાદ રાખવાનું। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, તંબાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? એનો આન્સર આવે બીજું। તંબાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજું સ્થાન ધરાવે છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે? એનો આન્સર આવે સૂર્ય। ગાયત્રી મંત્રમાં સૂર્યની ઉપાસના કરવામાં આવી છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ગુરી પૂર્ણિમા કયા માસમાં આવે છે? એનો આન્સર આવે અષાઢ। અષાઢ મહિનામાં ગુરી પૂર્ણિમા આવે છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ગિરનારની લીલી પરિક્રમા કયા મહિનામાં શરૂ થાય છે? એનો આન્સર આવે કારતક મહિનામાં। ગિરનારની લીલી પરિક્રમા કારતક મહિનામાં શરૂ થાય છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું
રાષ્ટ્રીય પીણું કયું છે? એનો આન્સર આવે ચા. ભારતનું રાષ્ટ્રીય પીણું ચા છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? એનો આન્સર આવે 9મી અનુસૂચિમાં. ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ કયું છે? એનો આન્સર આવે જણ ગણ મન. જણ ગણ મન એ ભારતનું રાષ્ટ્રગાન છે. અને શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકાય તમારે કે ગા જ ર. રાષ્ટ્રગાન તો કે જણ ગણ મન કોણે લખ્યું? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. આ ગાજે તમારે યાદ રાખવાનું. ગાથી રાષ્ટ્રગાન, જથી જણગણ મન અને રથી રવિન્દ્રનાથ ટાગોર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા છે? એનો આન્સર આવે મકાન વેરો, પાણી વેરો, દુકાન વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો. આ બધા ગ્રામ પંચાયતના આવકના સાધનો છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર એટલે કે બજેટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? એનો આન્સર આવે તલાટી કમ મંત્રી દ્વારા. તલાટી કમ મંત્રી જે હોય એ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર કરે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ત્રિસ્તરીય પંચાયતમાં શેનો સમાવેશ થાય છે? એનો આન્સર આવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ત્રિસ્તરીય પંચાયતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સબરી કયા ઋષિના આશ્રમની સફાઈ કરતી હતી? એનો આન્સર આવે માતંગ ઋષિ. સબરી માતંગ ઋષિના આશ્રમની સફાઈ કરતી હતી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તથાગત એટલે? એનો આન્સર આવે ભગવાન બુદ્ધ. એટલે ડાયરેક્ટ તમને એક્ઝામમાં પૂછે તથાગત એટલે તો ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધને તથાગત તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર વ્યક્તિ એટલે? એનો આન્સર આવે દિગંબર. જે દિશાઓ રૂપી વસ્ત્ર પહેરે એને શું કહેવાય? દિગંબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે કયા કયા સજીવો રહે છે? એનો આન્સર આવે વનસ્પતિ અને પ્રાણીઓ. સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એનો આન્સર આવે 8 મે. 8 મેના રોજ વિશ્વ પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે? એનો આન્સર આવે 300 ટન. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ 300 ટન પાણીની જરૂર પડે છે.
શુદ્ધ પાણીની. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ 300 ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કીધું છે? એનો આન્સર આવે વુડરો વિલ્સન. આ વુડરો વિલ્સને કીધું છે કે રાજકારણ અને વહીવટ અલગ અલગ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કયા વિદ્વાન દ્વારા જાહેર વહીવટના મુખ્ય 5 લક્ષણો બતાવવામાં આવ્યા છે? એનો આન્સર આવે નિયો એન્ડ નિગ્રો. નિયો એન્ડ નિગ્રો દ્વારા જાહેર વહીવટના મુખ્ય 5 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતના જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર કોણ હતા? એનો આન્સર આવે ડૉક્ટર M.P. શર્મા. ડૉક્ટર M.P. શર્મા એ ભારતના જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર હતા. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ શામાં માપવામાં આવે છે? એનો આન્સર આવે બીટ. કમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ બીટમાં માપવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર કયું છે? એનો આન્સર આવે ENIAC. ENIAC એ વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર છે. તમે ENIAC યાદ રાખી શકો અથવા ENIAC તરીકે પણ યાદ રાખી શકો. આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે કે વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર ENIAC છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આજની આપણી ટેસ્ટ સિરીઝનો છેલ્લો ક્વેશ્ચન. 1 KB એટલે કેટલા બીટ થાય? એનો આન્સર આવે 8192 બીટ. 1 KB બરાબર 8192 બીટ થાય. તો ફ્રેન્ડ્સ, આથી આપણી રેવન્યુ તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ. તમને આ ટેસ્ટ સિરીઝ અને ક્વેશ્ચન આન્સર્સ કેવા લાગ્યા? પ્લીઝ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરજો. અમારી વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બાજુમાં આપેલું બેલ આઇકન ઓન કરી દેજો જેથી અમારી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો આ વિડીયોની PDF તમારે જોઈતી હોય તેની લિંક તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો ફરી મળીશું આવી નવી માહિતી અને વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. અમારી વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.